નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નાડોરા ક્લાસીસ ચેનલમાં। હું છું તમારી સાથે એસએમ ચૌહાણ। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 બીજી પરીક્ષા વાવ થરાદ શાળા વિકાસ સંકુલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષાનું આપણે પેપર સોલ્યુશન જોઈએ। તો વિભાગ એનું સોલ્યુશન મિત્રો પહેલી વાર મૂકવામાં આવે છે। એમાં પહેલામાં આવશે સંપાતી રેખા, બીજામાં આવશે 6, ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે 625, ચોથામાં આવશે સી 2 વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ, પાંચમામાં આવશે tan 60°, છઠ્ઠામાં આવશે 43/8 અને સાતમામાં આવશે ગુસા 1, આઠમાની અંદર જવાબ આવશે મિત્રો A બરાબર B, વિકલ્પમાં આપેલું છે તમને A બરાબર B। નવમાં જવાબ આવશે 2/5, દસમો જવાબ આવશે tan θ, 11માં જવાબ આવશે તમારે સ્પર્શક છે અને 12માનો જવાબ તમને મળશે કુલ આવૃત્તિ। વિદ્યાર્થી મિત્રો 13, 14, 15, 16 છે એ ખરા ખોટા છે। તો પાઈ એ અસમ્ય સંખ્યા છે, એ સાચું છે। પછી 14 એ પણ સાચું છે, 15 પણ સાચું છે અને 16 પણ સાચું વિધાન છે મિત્રો। 17માની અંદર મિત્રો આપણે દાખલો પાછળથી ગણાવવાના છીએ। ઓકે, 18માની વાત કરવામાં આવે તો વર્તુળની છેદિકાની વ્યાખ્યા પણ તમને હું શીખવાડવાનો છું। 19માં જવાબ આવશે 1માંથી તમે 0.09 બાદ કરો એટલે 0.91 અને 65 થી 75ની મધ્ય કિંમત છે એ કેટલી 70 મળશે તમને। અને જોડકાની અંદર વાત કરવામાં આવે તો 21મું અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ મળશે તમને 3πr નો વર્ગ, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે નળાકારનું ઘનફળ πr²h। અને 23મો છે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થશે πr² ભાગ્યા 360 અને અર્ધવર્તુળનો પરિઘ છે πr જેટલો તમને મળે છે। મિત્રો બી વિભાગનું સોલ્યુશન મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને સરળતાથી આવા પેપર સોલ્યુશન મળી જશે। મળીશું મિત્રો નવા વિડીયોમાં, ત્યાં સુધી મહેનત કરતા રહેજો।